રાજ્યમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે અમદાવાદ શહેરના બોડકદેવ પોલીસ સ્ટેશન હદમાં અને થલતેજ ગામ પોલીસ ચોકીની બિલકુલ પાછળના ભાગમાં મલાઈ તળાવ માતાજીના મંદિરની બાજુની ગલીમાં ચાલી રહેલા દારૂના અડ્ડાનો ફરી એકવાર અમારા ન્યૂઝ નેટવર્ક દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે। 2 દિવસ પહેલા મારા ન્યૂઝના માધ્યમથી અહીં ચાલતા દારૂના અડ્ડાના વિડીયો અમદાવાદ શહેરના બોડકદેવ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર સાહેબશ્રીના મોબાઈલ નંબર ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા માટે મોકલવા છતાં બીજા દિવસે પણ સાંજના સમયે અહીં ઇંગ્લિશ દારૂ અને દેશી દારૂનો અડ્ડો ધમધમી રહ્યો હતો, જેથી આ દારૂના અડ્ડાના વિડીયો પુરાવા રૂપે ઇન્સ્પેક્ટર સાહેબશ્રીને મોકલવા છતાં અને 112 નંબર ઉપર ફોન કરવા છતાં આ દારૂનો અડ્ડો હાલ પણ કોની રહેમનજર હેઠળ ચાલી રહ્યો છે તેવા અનેક સવાલો જાગૃત જનતામાં ચર્ચાઈ રહ્યા છે। અમદાવાદ શહેરના બોડકદેવ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ મલાઈ તળાવની પાછળ બહુચર માતાજીના મંદિરની બાજુની ગલીમાં થલતેજ ગામ ખાતે મહિલા બુટલેગર ઇંગ્લિશ અને દેશી દારૂનું વેચાણ કરીને પોલીસ તંત્રને ખુલ્લો પડકાર આપી રહી છે। અમારા ન્યૂઝ નેટવર્ક દ્વારા અવારનવાર આ દારૂના અડ્ડાના વિડીયો બનાવીને બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબશ્રીને તેમના મોબાઈલ નંબર પર મોકલવા છતાં કાર્યવાહીના નામે મીંડું જોવા મળી રહ્યું છે। તો શું બોડકદેવ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર સાહેબશ્રી નથી ઈચ્છતા કે આ દારૂનો અડ્ડો બંધ થાય, કે પછી તેઓના કહેવાતા વહીવટદાર વિરેન્દ્રસિંહ નથી ઈચ્છતા કંઈ કરવામાં આવતું કેમિકલયુક્ત દારૂનું વેચાણ કાયમી ધોરણે બંધ થાય તેવું જાગૃત જનતામાં ચર્ચાઈ રહ્યું છે। અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા પણ શહેરમાં ચાલતી દારૂ ચુકાર જેવી બદીઓને સંપૂર્ણપણે ડામવા માટે સૂચનાઓ આપવામાં આવી હોવા છતાં છેલ્લા ઘણા સમયથી અમદાવાદ શહેરના બોડકદેવ પોલીસ સ્ટેશન હદમાં આવી જ રીતે ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે આ બાબતથી શું આ ઝોનના ડીસીપી સાહેબશ્રી પણ અજાણ છે? બોડકદેવ પોલીસ સ્ટેશનના કહેવાતા વહીવટદાર વિરેન્દ્રસિંહની પરમિશનથી જ આ દારૂના અડ્ડાઓ ચાલતા હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। બોડકદેવ પોલીસ સ્ટેશનની હદમાં ચાલતા અન્ય ઇંગ્લિશ અને દેશી દારૂના અડ્ડાઓનો પણ ટૂંક સમયમાં અમારા ન્યૂઝ નેટવર્ક દ્વારા પર્દાફાશ કરવામાં આવશે। આ વિડીયોને વધુમાં વધુ શેર કરો, જેથી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સાહેબશ્રી, ગૃહમંત્રી સાહેબશ્રી, ગાંધીનગરના ડીજીપી સાહેબશ્રી તેમજ અમદાવાદ શહેરના પોલીસ કમિશનર સાહેબશ્રી સુધી પહોંચી શકે અને જે તે જવાબદારો વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી થાય તેવી જાગૃત જનતામાં માંગ ઉઠી છે।